તો ચલો આપણે જેલરનું આજે જિયોગ્રાફીનું પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. બરાબર. પહેલો ક્વેશ્ચન છે કે ભારતનું સૌથી મોટું વિન્ડ ફાર્મ કયા રાજ્યમાં આવેલું છે? વિન્ડ ફાર્મ એટલે કે પવન ઉર્જા, પવનચક્કી દ્વારા, પવનચક્કી જે આવેલી હોય એના દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થતી હોય એ, અને એ જ્યારે ખેતરની અંદર અથવા બહુ મોટા વિસ્તારની અંદર ઘણી બધી એ કાર્ય નાખેલી હોય તો એને વિન્ડ ફાર્મ કહેવામાં આવે. આ વખતની જીપીએસસી મેઇન્સની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો. વિન્ડ ફાર્મ ઉપર 10 માર્કની અંદર વિન્ડ ફાર્મ ઉપરનો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો હતો. બરાબર. તો પહેલાં તો વિન્ડ ફાર્મ જે છે એ કઈ જગ્યાએ હોવું જોઈએ? તો કે જ્યાં જે છે એ પવન વધારે આવતો હોય એવી જગ્યાએ હોવું જોઈએ. બાકી જ્યાં પવન જ ન આવતો હોય તો પછી પવનચક્કી ફરી જ ન શકે. તો સૌથી મોટું વિન્ડ ફાર્મ જે છે એ તમિલનાડુની છે. અત્યારે જો એક્ટિવ હોય, કાર્યરત હોય એવું કોઈ હોય ને તો એ વિન્ડ ફાર્મ તમિલનાડુની અંદર છે. રાજસ્થાનના ભાડલાની અંદર એ બધાની અંદર એ બનવાનું છે, પણ એ તો અહીંયા કંઈ ઓપ્શનમાં જ નથી. એટલે અત્યારનું જે કાર્યરત એ તમિલનાડુની અંદર છે. તમિલનાડુની અંદર પણ વાત કરીએ તો કન્યાકુમારીની અંદર અને મુપાનડલ વિન્ડ ફાર્મ એનું નામ છે. મુપાનડલ વિન્ડ ફાર્મ જે ભારતનું સૌથી મોટું ઓપરેશનલ છે. અને હવે આમાં કેવું હોય કે ઓનશોર અને ઓફશોર હોય. ઓનશોર અને ઓફશોર. ઓનશોરનો મતલબ શું? દરિયા કિનારાની આજુબાજુ, અને ઓફશોર એટલે કે જે બીજી કોઈ જગ્યાએ હોય એ. બરાબર. તો એ એવું અલગ અલગ વસ્તુ જે છે એ હોય છે. કે ગેનીમેડ જે છે, ગેનીમેડ નામના ચંદ્ર ધરાવતા ગ્રહનું નામ જણાવો. ગેનીમેડ જે છે એ કોનું નામ છે? તો કે ચંદ્રનું નામ છે, એટલે કે ઉપગ્રહનું નામ છે. તો કે ગેનીમેડ જે છે એ કોનો ઉપગ્રહ છે? તો આપણે ઉપગ્રહ વિશે આની પહેલાં એક પેપર ડિસ્કસ કર્યું હતું, ત્યારે થોડી ઘણી વાત કરી હતી, અને ત્યારે મેં કીધું હતું કે આપણે ઉપગ્રહ વિશે ડિટેલમાં ચર્ચા કરશું. એ અત્યારે કરશું. તો ગેનીમેડ જે છે ને એ ગુરુનો ઉપગ્રહ છે. ગ ઉપરથી યાદ રાખી શકો. ગેનીમેડનો ગ અને ગુરુનો ગ. બરાબર. મંગળની તો આપણે વાત થઈ ગઈ હતી કે મંગળના ફોબોસ અને ડિબોસ નામના 2 ઉપગ્રહ છે. ફોબોસ અને ડિબોસ નામના 2 ઉપગ્રહ છે. એટલે કે ત્યાં જાઓ તો મંગળ ઉપર તો 2 ચંદ્ર જોવા મળે. શુક્ર જે છે, શુક્ર એનો એક પણ જે છે એ મૂન છે ને, એટલે એનો એક પણ ચંદ્ર, એક પણ ઉપગ્રહ નથી. બરાબર. શનિના તો ઘણા બધા જે છે એ ઉપગ્રહ છે. કયા કયા છે, શું, ઓલું પેલું, એ બધું જોઈએ. બરાબર. માર્સ, એના ફોબોસ અને ડિબોસ એ બંનેનો નીચે જે છે એ ફોટો જે છે મૂકેલો છે. જુપિટર આપણે વાત કરીએ એટલે કે ગુરુ. ગુરુ જે છે તો ગુરુનું અહીંયા તો ગેનીમેડા પ્રશ્ન પૂછી લીધો. બીજો એક પ્રશ્ન જીપીએસસીએ ભૂતકાળમાં પૂછેલો છે કે યુરોપા એ કોનો ચંદ્ર છે? તો યુરોપા જે છે ને એ પણ મંગળનો જ ચંદ્ર છે. એક રીતે વાત કરીએ ને તો ગુરુના 3 મહત્વના ઉપગ્રહ અથવા 3 મહત્વના ચંદ્ર યાદ રાખવાના છે. આમ તો ગુરુ જે છે એના 51 જેટલા ઉપગ્રહ છે. 51 જેટલા ઉપગ્રહ છે, પરંતુ આપણે અત્યારે 3 યાદ રાખીશું. એક યુરોપા, એક ગેનીમેડા અને એક આઈઓ. આ છેલ્લું જે છે એનું નામ શું છે? આઈઓ. આ ત્રણેય મહત્વના છે. કેમ? કારણ કે નાસા દ્વારા થોડા સમય પહેલાં જ આ ત્રણેય ઉપર પોતાનું જૂનો મિશન જે છે એ મોકલવામાં આવેલું હતું. પ્રશ્ન પૂછી જશે જૂનો મિશન કોની સાથે સંબંધિત છે? તો જૂનો મિશન એ ગુરુના ઉપગ્રહ સાથે સંબંધિત છે. તો યુરોપા, ગેનીમેડા અને આઈઓ જે છે એ એના ઉપગ્રહ છે. બીજી વાત કરીએ કે આ ઉપરાંત વાત કરીએ, બરાબર, તો ગુરુના તો 95ની આજુબાજુ ઉપગ્રહ છે, પણ અત્યંત મહત્વના એ આ છે. બરાબર. આઈઓ, યુરોપા, ગેનીમેડા અને સેલિસ્ટો. સેલિસ્ટો જે છે એ પણ મહત્વનો ઉપગ્રહ છે. પણ ઇન શોર્ટ તમારે 3 તો તમને નામ યાદ હોવા જોઈએ, કારણ કે 3 ઓલરેડી પરીક્ષામાં પૂછાઈ ગયા છે. એટલે હવે વાત કરીએ કે શનિ. શનિના કયા કયા ઉપગ્રહ છે? જો નીચે બીજા ગુરુના ઉપગ્રહના ફોટા ને બધું મોકલેલું છે. બરાબર. નાસાનું જે જૂનું મિશન હતું, બરાબર, થોડા સમય પહેલાં, ઘણા લાંબા ટાઈમથી 2-3 વર્ષથી આ ચર્ચામાં છે. નાસાનું જૂનું મિશન જે છે એ ગુરુના ઉપગ્રહને સ્ટડી કરવામાં માટે છે. તો આ વિધાનવાળા વાક્યમાં અથવા આ પૂછાઈ જશે કે નાસાનું જૂનું મિશન કોની માટે છે? તો કે ગુરુના ઉપગ્રહ જે છે એનો અભ્યાસ કરવા માટે. અને થોડા સમય પહેલાં તેમને અભ્યાસની અંદર એવું જાણવા મળ્યું હતું કે વાઇડ સ્પ્રેડ લાવા લીક્સ, એટલે કે લાવા રસ જે છે એ જોવા મળેલો છે. કયા ઉપગ્રહની અંદર? તો કે ગ્રહ છે ગુરુનો ઉપગ્રહ જે છે એની અંદર. ગુરુનો કયો ઉપગ્રહ? તો કે આઈઓ નામનો ઉપગ્રહ રહ્યો, એની અંદર લાવા જે છે એ જોવા મળેલો હતો. બરાબર. તો એ બધું ચર્ચામાં રહેતું હોય. સેટર્ન, શનિના કયા કયા ઉપગ્રહ છે? તો શનિના પણ ઘણા બધા ઉપગ્રહ છે, પણ 3 અત્યંત મહત્વના છે. 3 મહત્વના કયા? પહેલો તો ટાઇટન. ટાઇટન વિશે તો 10મા ધોરણની પુસ્તકમાં પણ આપેલું છે, અને એની ઉપર પણ પ્રશ્ન પૂછાતો હોય છે. બીજા નંબરનો ઉપગ્રહ છે એન્સેલાડસ. અને ત્રીજા નંબરનો છે મિમાસ. આ ત્રણેય અત્યંત મહત્વના છે. બરાબર. શનિના ટાઇટન, એન્સેલાડસ અને મિમાસ. ટાઇટન અને એન્સેલાડસ ઉપર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. બરાબર. ભૂતકાળમાં અલગ અલગ પરીક્ષામાં અલગ અલગ રીતે ક્વેશ્ચન પૂછાયેલો છે. શનિની વાત કરીએ તો 150ની આજુબાજુ એના મૂન, ચંદ્ર છે. બરાબર. આમાં કેવું હોય કે બધી બુકમાં અલગ અલગ ને એવું બધું આપેલું હોય. પહેલી વસ્તુ આ કે બધાના અલગ અલગ ઉપગ્રહ હોય. બીજી વસ્તુ એ કે નવા ઉપગ્રહ પણ શોધાતા હોય, કારણ કે હવે આપણે અહીંયા જઈને તો ચેક કરતા નથી. તો કેવું હોય કે ટેલિસ્કોપથી ને એ બધાથી જોતા હોય તો અમુક વાર એકાદો નવો ઉપગ્રહ પણ મળી આવતો હોય.
બરાબર. જેમ કે અત્યારે આ 146નો આંકડો આપેલો છે તો કંઈ પહેલેથી જ આટલો નહોતો. શરૂઆતમાં ઓછો આંકડો હોય, પરંતુ ધીમે ધીમે પછી નવા જે છે એ મળતા જતા હોય. પણ સૌથી મોટો ઉપગ્રહ હોય તો એ ટાઇટન છે. કોનો? શનિનો સૌથી મોટો ઉપગ્રહ જે છે એ ટાઇટન છે. ટાઇટન વિશે તો એવું કહેવાય છે કે ટાઇટન એટલો મોટો છે. કેટલો મોટો? તો કે બુધ નામનો ગ્રહ જે છે ને, બુધ નામનો ગ્રહ એની કરતાં પણ મોટો છે. અને બુધ તમને ખ્યાલ હશે સૌથી નાનામાં નાનો ગ્રહ છે. બુધ જે છે એ સૌથી નાનામાં નાનો ગ્રહ છે. તો એની કરતાં પણ મોટો તો ટાઇટન છે. તો આ શું થાય કે વિધાનવાળા વાક્યમાં પૂછી લે કે ભાઈ એની કરતાં પણ મોટો છે. હવે બીજો પ્રશ્ન થાય કે સૌથી વધુ ઉપગ્રહ કોને છે? તો સૌથી ઉપગ્રહ જે છે એ સેટર્ન, શનિને છે 150ની આજુબાજુ, એટલે કે 146. બરાબર. આ પ્રશ્ન પણ વિધાનવાળા વાક્યમાં કે એકાદામાં પૂછી જાય કે સેટર્ન, શનિને સૌથી વધુ ઉપગ્રહ છે. બરાબર. બાકી આપણે વાત કરીએ કે ટેરેસ્ટ્રીયલ પ્લેનેટ એટલે શું, જોવિયન પ્લેનેટ એટલે શું, બરાબર, આંતરિક ગ્રહો એટલે શું, બાહ્ય ગ્રહો એટલે શું, આ બધું આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. બરાબર. અને આ બધું 11મા ધોરણની ભૂગોળની અંદર પણ આપેલું છે. ઓકે. આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયું એક પૃથ્વીના જીવન સહાયક ઝોન તરીકે કામ કરે છે અથવા જીવન સહાયક ક્ષેત્ર તરીકે કામ કરે છે? ઇન શોર્ટ વાત કરે છે કે જીવન માટે કયું કામ કરે છે, જીવન માટે કયું કામ કરે. હવે જો સૌથી પહેલી ટેકનિક, આમાં તમને કાંઈ ખબર ન હોય, ખાલી કીવર્ડ ટેકનિકને તમે માસ્ટર કરેલી હોય ને, કીવર્ડ ટેકનિકને માસ્ટર કરેલી હોય તો પણ તમે આનો જવાબ જે છે આપી શકો. કારણ કે આ શેની વાત કરે છે કે પૃથ્વીના જીવન માટેનું ક્ષેત્ર કયું છે? તો કે જીવન ક્યાં જોવા મળે? તો જીવમંડળની અંદર જોવા મળે. જીવ ઉપરથી, શબ્દ ઉપરથી ખબર પડી જાય, જીવ. બરાબર. જીવન ક્યાં જોવા મળે? જીવમંડળની અંદર. અથવા માની લો કે ઇંગ્લિશમાં આપેલું હોય તો એક પણ શું છે, બાયોસ્ફિયર રિઝર્વ. તો બાયોનો મતલબ શું? બાયોનો મતલબ તે સજીવ સાથે જોડાયેલો છે. બાયોલોજી તો કે જીવ વિજ્ઞાન. બરાબર. બાયોસ્ફિયર તો કે જીવમંડળ. તો ઇન શોર્ટ કીવર્ડ ટેકનિક આપણને શું કહે છે? કીવર્ડ ટેકનિક એવું કહે છે કે જીવન સહાયક ઝોન એટલે કે જીવન તો જીવમંડળ અથવા બાયોસ્ફિયર. પહેલી વસ્તુ તો આ તો આપણે એક રીતે ટૂંકો માર્યો. પણ હવે હું તમને આખી વસ્તુ જે છે શું એ ચલાવી દો, આખો ટોપિક. આખો ક્વેશ્ચન એવું કહેવા માંગે છે કે કઈ જગ્યાએ જીવન જોવા મળે છે? પૃથ્વીના કયા ભાગની અંદર જીવન જોવા મળે? શું બધા ભાગની અંદર જીવન છે? તો કે ના, બધા ભાગની અંદર જીવન નથી. કંઈ બધે જીવન નથી. તો કે જીવન ક્યાં છે? તો કે જીવન જે જગ્યાએ જોવા મળે એ ભાગને શું કહેવાય? તો એ ભાગને જીવમંડળ, બાયોસ્ફિયર જે છે એ કહેવામાં આવે. બરાબર. હવે આમાં આખી મેઇન વસ્તુ શું હોય પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ. તો જો નીચે આવી જાઓ ત્યાં તમને ખ્યાલ આવશે. આપણે મુખ્યત્વે જે છે ને એ અલગ અલગ મંડળ છે. તો મુખ્યત્વે 3 મંડળ છે. બરાબર. એક તો લિથોસ્ફિયરને ભૂમંડળ કહેવાય. ભૂમંડળ. બરાબર. લિથોસ્ફિયર કે જેને આપણે પૃથ્વી કહીએ. ભૂમંડળ અથવા જમીનવાળી વસ્તુ. જો નીચેના ફોટાની અંદર જો અહીંયા શું જમીન દર્શાવેલી છે. લિથોસ્ફિયર એટલે પૃથ્વી એટલે કે જમીન. બીજું એક આવે હાઇડ્રોસ્ફિયર એટલે કે જળમંડળ કે જેને આપણે વોટર, પાણી કહીએ. અને ત્રીજા નંબરની વસ્તુ એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ કે જેને આપણે હવા કહીએ. તો પહેલાં તો આ 3 વસ્તુ મગજમાં બેઠી કે ન બેઠી? લિથોસ્ફિયર એટલે પૃથ્વી એટલે કે જમીન, હાઇડ્રોસ્ફિયર એટલે કે વોટર એટલે કે પાણી, દરિયો, અને એટમોસ્ફિયર એટલે કે હવા. આટલી વસ્તુ ખબર પડી ગઈ. વાતાવરણ. બરાબર. જો નીચે બીજો પણ એની જેવો જ એક ફોટો આપેલો છે. જો લિથોસ્ફિયર તો એ જમીન આપેલો છે, હાઇડ્રોસ્ફિયર એટલે કે પાણી આપેલું છે, અને એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ. વાતાવરણની અંદર સૌથી મહત્વનો કોઈ રોલ હોય તો એ સૂર્યનો છે. સૂર્ય, હવા, તાપમાન ને એ બધી વસ્તુ. તાપમાન એ સૂર્યની હારે જ લેવા દેવા છે. બરાબર. તો પહેલાં હવે તમને આટલી વસ્તુ ખબર પડી ગઈ છે. 11મા ધોરણના ભૂગોળની અંદર આ બધી વસ્તુ પણ ડિટેલમાં સમજાવેલી છે. ચલો હવે અત્યંત મહત્વની વસ્તુ આમાં હોય કેવું, તો કે જે જગ્યાએ આ ત્રણેય ભેગા થાય ને, નીચે આવી જાઓ ડાયરેક્ટ કયા 18મા નંબરના પાનામાં. જે જગ્યાએ ત્રણેય વસ્તુ ભેગી થાય એટલે કયું? તો કે વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ. આ બધાના ગુજરાતી નામ પણ તમને ખબર હોવી જોઈએ. એટમોસ્ફિયર એટલે શું? તો કે વાતાવરણ. બરાબર. લિથોસ્ફિયર એટલે શું? તો કે જમીનવાળું, એટલે કે એને શું કહેવાય? મૃદાવરણ. મૃદા એટલે જમીન થાય. અને હાઇડ્રોસ્ફિયર એટલે શું? તો કે જલાવરણ. ગુજરાતીની અંદર, ગુજરાતની ભૂગોળ 11મા ધોરણની એમાં આ શબ્દો વાપરેલા છે: મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. બરાબર. પહેલાં તો આટલું ખબર પડી ગઈ શું છે એ મેં તમને સમજાવી દીધું. તો આ ત્રણેય જે જગ્યાએ કન્વર્જ થાય, કન્વર્જનો મતલબ શું? ત્રણેય જે જગ્યાએ ભેગા થાય ને, તો જીવન તો અહીંયા જ જોવા મળે, બાકી બીજે ક્યાંય ન જોવા મળે. જ્યાં ત્રણેય ભેગા થતા હોય ને ત્યાં જ જીવન જોવા મળે, બાકી ક્યાંય જોવા ન મળે. તમે ખુદ વિચારો, શું એવું બની શકે કે ખાલી લિથોસ્ફિયર હોય તો જીવન મળે? તો કે ના, ન મળે ને. કારણ કે આજુબાજુમાં પીવા માટે પાણી પણ હોવું જોઈએ ને, વાતાવરણ એ હોવું જોઈએ, ઓક્સિજન ને એવું બધી વસ્તુ હોવું જોઈએ, અન્ય વાયુઓ ને એ બધું હોવું જોઈએ. એટલે કે ખાલી જમીનથી કામ થાય નહીં. હવે બીજું જોઈએ, શું ખાલી પાણીથી કામ થાય? ખાલી હાઇડ્રોસ્ફિયર હોય, જલાવરણ હોય તો પણ ન થાય. કેમ? કારણ કે ઓક્સિજન ને એ બધું તો હોવું જોઈએ ને. રહેવા માટે જમીન તો હોવી જોઈએ ને. પાણીમાં કંઈ તરતા થોડી રહેશે. બરાબર.
શું ખાલી એટમોસ્ફિયર હોય તો ચાલે? તો પણ ન ચાલે. મતલબ આ વસ્તુ પહેલાં તો મગજમાં બેસી ગઈ કે એટમોસ્ફિયર, લિથોસ્ફિયર અને હાઇડ્રોસ્ફિયર, જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ ત્રણેય જ્યાં ભેગું થાય ને ત્યાં જ જીવન જોવા મળે. એટલે એ ત્રણેયની અંદર જો આ વેન ડાયાગ્રામ બનાવેલો છે, એ વેન ડાયાગ્રામ તમને જાતે પણ બનાવતા આવડવો જોઈએ. બરાબર? કે પહેલું તો શું છે તો કે મૃદાવરણ, બીજું શું આવે તો કે જલાવરણ, ત્રીજું શું આવે તો કે વાતાવરણ. અને એ ત્રણેય જે જગ્યાએ ભેગું થાય, ત્રણેયનો જે વચ્ચેનો ભાગ જે છે એને આપણે શું કહીશું? ત્યાં જ જીવન જોવા મળે, બીજે ક્યાંય જીવન ન જોવા મળે. તો એની જે ત્રણેય જે કન્વર્ટ થાય, ત્રણેય જે ભેગા થાય વેન ડાયાગ્રામની અંદર, એને આપણે બાયોસ્ફિયર એટલે કે જીવાવરણ કહીશું. એને ગુજરાતીમાં શું કહેવાય? જીવાવરણ. બરાબર? ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો પહેલાં તો આ જીવાવરણનો કોન્સેપ્ટ મગજમાં બેસી ગયો ખરા. પૃથ્વીના અલગ અલગ આવરણ છે, તો એનું આ આવરણ છે. પ્રશ્ન એ પણ પૂછાઈ જાય કે વાતાવરણ, જલાવરણ અને મૃદાવરણ ત્રણેયના કન્વર્જન્સ, ત્રણેયના સંગમ સ્થાનને શું કહેવામાં આવે છે? ત્રણેય ભેગું થાય એને શું કહેવામાં આવે? તો એને બાયોસ્ફિયર કહેવામાં આવે, જીવાવરણ જે છે કહેવામાં આવે. અને બીજું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ ને તો બધા ઉપર અલગ અલગ 11મા ધોરણમાં તો ચેપ્ટર આપેલા છે. જલાવરણ, જીવાવરણ, વાતાવરણ, એ બધા ઉપર અત્યારે અલગ અલગ ડેડિકેટેડ ચેપ્ટર આપેલા છે. ઓકે, તો પહેલાં આટલું તમને ખ્યાલ આવી ગયો કે નહીં? કે આ ત્રણેય વસ્તુ જ્યાં ભેગી થાય ને ત્યાં જ જોવા મળે. હવે આમાં કેવું કે હવે બીજું જો હવે તમારે જાતે વિચારવાનું કે શું આ વાત સાચી હશે. એટલે તમારે જાતે, જોકે અત્યારે મેં તમને એક્ઝામ્પલથી તો સમજાવી જ દીધું, પણ તોય તમારે જાતે વિચારવાનું કે શું ખાલી લિથોસ્ફિયર, ખાલી જમીન હોય તો જીવન જોવા મળે? શું ખાલી હાઇડ્રોસ્ફિયર હોય તો જીવન જોવા મળે? ખાલી એટમોસ્ફિયર હોય તો જીવન જોવા મળે? કે ત્રણેય હોવું જરૂરી છે? બરાબર? એટલે જો જ્યારે આઉટર પ્લેનેટ, બાહ્ય ગ્રહોની અંદર અથવા આ પૃથ્વી સિવાયના બીજા ગ્રહોની અંદર જ્યારે જીવન શોધવાની એ બધાની વાત હોય ને, તો હવે તમે વિચારો, હાલો પૃથ્વીની બહાર ચંદ્ર ઉપર કે ગુરુ ઉપર કે મંગળ ઉપર કે ગમે એ જગ્યાએ આપણે રહેવા જવું છે. આપણે નાસા અને ઇલોન મસ્કની બધા એવો પ્લાન બનાવી રહ્યા છે. તો આપણે અહીંયા રહેવા જવું હોય તો અહીંયા કઈ કઈ વસ્તુ હોવી જોઈએ? ચાલો તમે વિચારીને કહો તો અહીંયા જીવન જીવવા માટે અથવા જીવન વસાવવા માટે, હ્યુમન લાઈફને અહીંયા મોકલવા માટે શું શું હોવું જોઈએ? રાઈટ, 3 વસ્તુ હોવી જોઈએ. બરાબર? 3 વસ્તુ હોવી જોઈએ. કઈ કઈ? તો કે એક તો વાતાવરણ, એક તો જલાવરણ અને મૃદાવરણ. ખ્યાલ આવ્યો? તો મોટે ભાગે મૃદાવરણ તો છે જ તે, કારણ કે જમીન તો અહીંયા બધી આવેલી જ છે. પણ વાંધો શેનો છે? વાંધો છે જલાવરણનો અને વાતાવરણનો. બરાબર? કારણ કે મોટે ભાગની જગ્યાએ પાણી છે નહીં અને વાતાવરણ પણ એટલું બધું છે નહીં. ઓકે, તો આ એક અત્યંત મહત્ત્વનો કોન્સેપ્ટ છે, એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે આની જેવો જ એક બીજો અત્યંત મહત્ત્વનો કીવર્ડ છે બાયોમ. પ્રશ્ન પૂછે છે બાયોમ એટલે શું? તો બાયોમનો મતલબ શું થાય? તો કે બાયોમ એટલે કે એક બહુ મોટો વિસ્તાર. બાયોમ એક રીતે તમે વિચારી શકો કે આ એક સોસાયટી જેવું છે, અથવા એક બહુ મોટો વિસ્તાર, એક બહુ મોટો એરિયા કે જ્યાંનું ક્લાઇમેટ, જ્યાંનું વાતાવરણ, જ્યાંનું તાપમાન, જ્યાંનું દબાણ, જ્યાંની આબોહવા, એ બધી જે છે, ક્લાઇમેટનું ગુજરાતી જ થાય આબોહવા, જ્યાંની આબોહવા જે છે ને એક સમાન પ્રકારની હોય, તો એ આખો બહુ મોટો વિસ્તાર જે છે ને એને શું કહેવાય? એને બાયોમ કહેવાય. જેમ કે આપણે કહી શકીએ કે હિમાલયન ક્લાઇમેટ. તો કે હિમાલયન ક્લાઇમેટ એટલે કયું? તો હિમાલયની પર્વતમાળાની અંદર જે આવેલું ને એ બધું આવી ગયું. મતલબ કે કાશ્મીરને, હિમાચલ પ્રદેશને, ઉત્તરાખંડને, જે જગ્યાએ આ જોવા મળે, નોર્થ ઇસ્ટના જે બધા જે છે એ. બરાબર? તો આ બધી જગ્યાએ એક રીતે ક્લાઇમેટ કેવું હશે? તો કે એક સમાન જેવું હશે. કેમ? કારણ કે હિમાલયના જે હિમાલયની પર્વતમાળા જે છે એના કારણે. બરાબર? બીજી વાત કરીએ કે રાજસ્થાનનું રણ, થારનું જે રણ જે છે, તો એ આખું રણનો વિસ્તાર તો કેવો હશે? બહુ મોટો હશે ને, એક શહેર કરતાં, એક રાજ્ય કરતાં પણ બહુ મોટો, ઘણો મોટો વિસ્તાર હશે. તો આ આખા રણની જે વ્યવસ્થા, આબોહવા, ક્લાઇમેટ જે છે, તાપમાન ને એ બધું કેવું હશે? તો કે એક સમાન હશે. આટલી વસ્તુ મગજમાં બેસી ગઈ. બાયોમનો મતલબ શું? તો કે બાયોમનો મતલબ એવો વિસ્તાર, એવો બહુ મોટો વિસ્તાર, એવો બહુ મોટો જિયોગ્રાફિક એરિયા કે જ્યાંનું ક્લાઇમેટ એક સમાન જેવું હોય. જ્યાંનું ક્લાઇમેટ કેવું હોય? એક સમાન જેવું હોય. ચલો હવે બીજો પ્રશ્ન મારો. તો બાયોમ એટલે આ બહુ મોટી વસ્તુ. તો એવું કહી શકાય કે આ જે બહુ મોટો વિસ્તાર રહ્યો ને, ત્યાં એક સમાન પ્રકારના સજીવો જોવા મળતા હશે. કારણ કે એ જે વિસ્તાર જે છે એ વિસ્તારનું તાપમાન, અહીંયા જે ખાવા પીવાનું ને અહીંયાની જે વનસ્પતિ, વેજીટેશન ને એ બધું એક પ્રકારની, તો એ જેને અનુકૂળ આવતું હશે એ જ જોવા મળતું હશે ને, તો એને શું કહેવાય? એને એક રીતનું આ બાયોમ કહેવામાં આવે. જેમ કે આપણે કહી શકીએ કે ગીર નેશનલ પાર્ક જે છે, તો એ એક રીતનો બાયોમ કહેવાય. બરાબર? એ એક રીતનો બાયોમ કહેવાય. બાયોમને બીજી રીતે એના ઉદાહરણ યાદ રાખી લો તો બાયોમ કયા કયા હોય? પહેલાં તો એવું બની શકે કે મેદાન પ્રકારના બાયોમ. બરાબર? પછી આપણે વાત કરીએ કે સમુદ્ર પ્રકારના બાયોમ. બરાબર? સમુદ્ર પ્રકારના. રણ પ્રકારના બાયોમ. ટેમ્પરેટ ફોરેસ્ટ, જંગલ પ્રકારના બાયોમ. બરાબર? પછી આપણે શું કહેવાય,
પર્વતીય પ્રકારના બાયોમ, પર્વતીય પ્રકારના નીચે જો ઉદાહરણ આપેલા છે, બરાબર. સૌથી મોટું બાયોમનું ઉદાહરણ હોય તો એ રણ પ્રદેશ. તો રણ પ્રદેશ શું થઈ ગયો? આખો રણ પ્રદેશ એ એક બાયોમ થઈ ગયો. બીજું ગ્રાસલેન્ડ. ગ્રાસલેન્ડ એટલે કે ઘાસના મેદાનો. આપણે બંનેના ઘાસના મેદાન છે, બીજા ઘણા બધા મેદાનો હોય. તો હવે જો આ બધાની એક કેરેક્ટરિસ્ટિક્સ, લાક્ષણિકતા, ખાસિયત શું હોય કે આ જે આખું બાયોમ હોય ને તો આખું ગ્રાસલેન્ડ થઈ ગયું તો એ આખા ગ્રાસલેન્ડને શું કહેવાય? એક બાયોમ કહેવાય. તો ત્યાંની જે વેજીટેશન, વનસ્પતિ જોવા મળતી હોય, ફ્લોરા એન્ડ ફોના એટલે કે વનસ્પતિ, પ્રાણીઓ, ત્યાંના બીજા અન્ય ઓર્ગેનિઝમ, અન્ય સજીવો, અન્ય જીવજંતુઓ એ બધા કેવા હોય? એક સમાન પ્રકારના હોય. ત્યાંનું ક્લાઇમેટ, ત્યાંની આબોહવા, ત્યાંનું વાતાવરણ, ત્યાંનું તાપમાન, એનું દબાણ, એનો પવન, એની હવા, એ બધું કેવું હોય? એક સમાન જેવું હોય. તો એ આખો બહુ મોટો વિસ્તાર જે છે એને બાયોમ કહેવાય. બાયોમના ઉદાહરણથી યાદ રાખવાનું: ડેઝર્ટ બાયોમ, ગ્રાસલેન્ડ બાયોમ, રેઇન ફોરેસ્ટ એટલે કે વરસાદી જંગલો. વરસાદી જંગલો આપણે ક્યાં ક્યાં આવેલા છે? જૂનાગઢમાં આવેલા છે, ગુજરાતમાં, ડાંગની અંદર આવેલા છે, બરાબર. ભારતની અંદર વાત કરીએ તો અંદમાન નિકોબારની અંદર રેઇન ફોરેસ્ટ આવેલા છે. પાછા રેઇન ફોરેસ્ટના પણ બીજા અલગ અલગ પ્રકાર હોય, બરાબર. પછી સવાના પ્રકારના બાયોમ, ટુન્ડ્રા પ્રકારના બાયોમ. ટુન્ડ્રા પ્રકારના બાયોમ જે છે એ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં આવેલા છે. અને વુડલેન્ડ પ્રકારના બાયોમ. તો પહેલાં તો તમે બાયોમ એટલે સમજી ગયા. બાયોમ શબ્દ ગમે આવે તમારા મગજમાં એક કીવર્ડ આવવો જોઈએ કે એક બહુ મોટો જિયોગ્રાફિક એરિયા, એક બહુ મોટો વિસ્તાર કે જે ક્લાઇમેટના આધારે એક સમાન જેવો હોય, ક્લાઇમેટના આધારે એક સમાન જેવો હોય. અથવા તો ખાલી આટલું ઉદાહરણ ટેકનિકનો ઉપયોગ કરવાનો કે બાયોમ આવે એટલે કે જંગલ પ્રકારના બાયોમ, ગ્રાસલેન્ડ પ્રકારના બાયોમ, ડેઝર્ટ રણ પ્રદેશ પ્રકારના બાયોમ. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? ચલો, વિધાનવાળા વાક્યમાં એવું પૂછાઈ જાય કે એક બાયોમ વિસ્તારની અંદર જમીનનો પ્રકાર એક સમાન જેવો જોવા મળે છે. વિધાન સાચું પડે કે ખોટું પડે? વિધાન સાચું પડશે. કેમ? કારણ કે બાયોમનો મતલબ જ એ છે કે એક સમાન જેવી વસ્તુ. બીજો પ્રશ્ન એવો પૂછાઈ જાય કે એક બાયોમની અંદર, એક નિશ્ચિત બાયોમની અંદર તાપમાન, સૂર્યપ્રકાશ, પાણીનું પ્રમાણ એક સમાન જેવું જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? એ વિધાન સાચું કે ખોટું? તો એ વિધાન પણ સાચું પડશે. ઓકે, ખ્યાલ આવ્યો? આવી જ રીતે મરીન બાયોમ પણ હોય. મરીન બાયોમ એટલે કે દરિયા કિનારાની અંદર પણ આ રીતના બાયોમ જે છે એ જોવા મળતા હોય. જેમ કે આર્કટિક બાયોમ, તો કે આર્કટિક સમુદ્રની આજુબાજુનો જે વિસ્તાર જોવા મળે એ. જેમ કે પેસિફિક બાયોમ, પેસિફિક ઓશિયનની આજુબાજુનો બાયોમ. જેમ કે ઇન્ડિયન ઓશિયનનો બાયોમ, બરાબર. તો ઇન્ડિયન ઓશિયનની અંદર, હિન્દ મહાસાગરની અંદર જે પ્રજાતિઓ જોવા મળતી હોય, પશુઓ, પંખીઓનું, વનસ્પતિઓ, અંડરગ્રાઉન્ડ જે વનસ્પતિની એ બધું જે જોવા મળતું હોય તો એ એક પ્રકારના બાયોમની અંદર જોવા મળતું હોય, બરાબર. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? તો નીચે જો એ જ બધી વસ્તુ જે છે એ લખેલી છે. હિન્દ મહાસાગરનો સૌથી મોટો ટાપુ કયો છે? તો હિન્દ મહાસાગર, ઇન્ડિયન ઓશિયનનો સૌથી મોટો ટાપુ જે છે તો એ મેડાગાસ્કર છે. આની માટે તમે મેપ, નકશો જે છે એ શીખેલા હોવા જોઈએ, બરાબર. જો નીચે બહુ સારો નકશો આપેલો છે તો સૌથી પહેલાં આ વર્લ્ડ મેપ, ભારતના નકશાની, વિશ્વના નકશાની થોડો ઘણો તમને આઈડિયા હોવો જોઈએ. અહીંયા આ પહેલાં વાત કરીએ તો આ એશિયા ખંડ છે. એશિયાની અંદર ભારત તમને ખબર હોવી જોઈએ, બરાબર. ભારતની એક્ઝેક્ટ નીચે જે છે એ ઇન્ડિયન ઓશન, હિન્દ મહાસાગર આવેલો છે. અને હિન્દ મહાસાગરની અંદર તમે એકદમ નીચે આવી જાઓ, બરાબર, એકદમ નીચે, હિન્દ મહાસાગરની અંદર એકદમ નીચે, તો અહીંયા જે જોવા મળે છે સાઈડમાં એ મેડાગાસ્કર છે. એ શું છે? મેડાગાસ્કર. આફ્રિકા ખંડની બાજુમાં આવેલું છે. પ્રશ્ન જો આમાં મેપના આધારે પણ પ્રશ્ન પૂછાઈ જાય. હવે પ્રશ્ન પૂછાઈ જાય કે આફ્રિકા ખંડ જે છે, આફ્રિકા ખંડ એની પૂર્વ બાજુ મેડાગાસ્કર આવેલું છે, તો સાચું પડે કે ખોટું પડે? તો વિધાન સાચું પડી જવાનું છે. પણ હવે આ જ વિધાન ખોટું પાડવું હોય તો એવું કહી દે કે આફ્રિકા ખંડની પશ્ચિમ બાજુએ આવેલું છે, તો વિધાન ખોટું પડી જાય. હવે માની લો કે આ તલાટી લેવલની, હું તો એવું માનું છું કે તલાટી લેવલની નાની ક્લાસ 3 લેવલની પરીક્ષા હોય ને તો એમાં પણ આ પ્રશ્ન પૂછાઈ જાય. કારણ કે એક રીતે તો આ ફોટા ઉપરથી જવાબ આપવાનો છે એવું જ કહી શકાય, ચિત્ર ઉપરથી. પણ આપણને નકશો ખબર ન હોય તો આપણને લોચા પડે. એટલે આપણને થોડા ઘણા કઈ વસ્તુ ક્યાં આવેલી છે એ ખબર હોવી જોઈએ. તો મેડાગાસ્કર પહેલાં તો હિન્દ મહાસાગરની આવેલું છે, ભારતથી નીચે આવેલું છે, ભારતની નીચે તરફ આવેલું છે. જ્યારે જે તે સમયે ભારત અને મેડાગાસ્કર એ જોડાયેલા હતા એવું માનવામાં આવે છે. કારણ કે ભારત ખુદ પહેલાં આફ્રિકા ખંડ હારે જોડાયેલો હતો. એ પ્લેટ ટેક્ટોનિક વાળા વિડીયોની અંદર મેં ચલાવેલું છે, બરાબર. તો મેડાગાસ્કર છે. મેડાગાસ્કરની એક્ઝેક્ટ બાજુમાં જે છે એ કયું છે તો કે આફ્રિકા ખંડ છે અને એની બાજુનો દેશ છે મોઝામ્બિક. તો જો મેડાગાસ્કર અને મોઝામ્બિક એ બંનેની વચ્ચે પાણીનો પટ્ટો જોવા મળે છે, અહીંયા પાણી જોવા મળે છે. તો એ ચેનલ છે, એ ચેનલનું નામ છે મોઝામ્બિક ચેનલ. પ્રશ્ન પૂછાઈ જશે મોઝામ્બિક ચેનલ ક્યાં આવેલી છે? તો પહેલાં તો મોઝામ્બિક ચેનલ ઇન્ડિયન ઓશન, હિન્દ મહાસાગરની અંદર આવેલી છે. કયા દેશની વચ્ચે આવેલી છે? તો બંને એમ ઉપરથી જ છે, મોઝામ્બિક અને મેડાગાસ્કરની વચ્ચે આવેલી છે, બરાબર. હવે જો સામાન્ય રીતે કેવું થતું હોય
કે આવી તો કેટલી ચેનલો છે. તો અમુક વાર કેવું થતું હોય કે વિદ્યાર્થીઓ શું કરે, બધી ચેનલોનું લિસ્ટ કાઢે અને બધી એકારે જે છે એ વાંચવાનું ચાલુ કરે અથવા ગોખવાનું ચાલુ કરે. પણ હું એવું માનું એવી રીતે યાદ ન રહી શકે. એવી રીતે તો એ તો આપણે ગોખવી પડે. પણ એનાથી બેટર કે જો અત્યારે હવે આપણે આ મોઝામ્બિક ચેનલ કમ્પ્લીટ કરી નાખી કે આપણને ખબર પડી ગઈ એને આપણે આ મેડાગાસ્કર હારે એનો અભ્યાસ કરી લીધો, તો હવે આ અત્યારે યાદ રાખી. તો આવી રીતે જેમ જેમ ચેનલ આવતી જાય એવી રીતે આપણે એનો અભ્યાસ કરવો જોઈએ. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? ચલો હારે બીજો પોઈન્ટ પણ હું તમને કહી દઉં કે આજે મેડાગાસ્કર છે, પેજ નંબર 25ની અંદર પહોંચી જાઓ. મેડાગાસ્કર, તો મેડાગાસ્કરની પૂર્વ બાજુમાં એક સ્ટાર મારેલું છે. તો એ શું છે? તો કે રીયુનિયન આઇલેન્ડ છે. રીયુનિયન આઇલેન્ડ. હવે રીયુનિયન આઇલેન્ડ કોની માલિકીનો છે? તો કે રીયુનિયન આઇલેન્ડ જે છે ને એ ફ્રાન્સની માલિકીનો છે. એ કોનો? ફ્રાન્સની માલિકીનો છે. ઘણી બધી વાર યુપીએસસીની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. જીપીએસસીમાં એમાં પૂછાયેલો નથી, પણ ભવિષ્યમાં પૂછાશે. એનું કારણ શું છે? કારણ કે આ રીયુનિયન આઇલેન્ડ વારંવાર ચર્ચામાં રહેતા હોય છે, સુર્ખીઓમાં રહેતો હોય છે. બરાબર, તો પ્રશ્ન શું પૂછાશે? પહેલાં તો એ પૂછાશે કે રીયુનિયન આઇલેન્ડ કોની માલિકીનો છે? તો કે ફ્રાન્સની માલિકીનો છે. હવે અમુક વ્યક્તિ કદાચ ક્લાસ 3ની તૈયારી કરતો હોય તો એને એ ખબર હોય કે રીયુનિયન આઇલેન્ડ ફ્રાન્સની માલિકીનો છે. બરાબર, તો કે હા, વન લાઇનર વાંચી લીધો હોય તો એને ખબર હોય. બીજો પ્રશ્ન એવો પૂછે છે કે રીયુનિયન આઇલેન્ડ કઈ જગ્યાએ આવેલો છે? તો અમુક જેણે નકશો જોયો નથી, ખાલી ગોખેલું છે, તો એને એમ હોય કે હિન્દ મહાસાગરમાં તો નહીં જ આવ્યો હોય. કેમ? કારણ કે ફ્રાન્સ તો યુરોપમાં છે, તો અહીંયા કેમ પહોંચી ગયો હશે? બરાબર, ખ્યાલ આવ્યો? તો આવું પણ અમુક વાર થતું હોય. પણ રીયુનિયન આઇલેન્ડ કઈ જગ્યાએ છે? તો કે ઇન્ડિયન ઓશિયન, હિન્દ મહાસાગરની અંદર છે. ખ્યાલ આવ્યો કે નહીં? રીયુનિયન આઇલેન્ડ ફ્રાન્સની માલિકીનો છે. તમે ઘણી બધી વાર જોતા હશો ઇન્ટરનેશનલ રિલેશનની અંદર, આંતરરાષ્ટ્રીય સંબંધોની અંદર ફ્રાન્સ ભારત સાથે સારા સંબંધ ધરાવે છે. એનું એક કારણ આ પણ છે કે એણે ઇન્ડિયન ઓશિયન, હિન્દ મહાસાગર ઉપર પણ થોડો ઘણો દબદબો જે છે વધારવો છે. બરાબર, એટલે પણ એ ભારતની આ બધા આરે સારા સંબંધ ધરાવતા હોય છે. બીજું એની એક્ઝેક્ટ બાજુમાં કયું છે? તો કે મોરેશિયસ છે. મોરેશિયસ જે છે એનું પાટનગર પોર્ટ લુઇસ છે. પોર્ટ લુઇસ. બરાબર, ભારત અને મોરેશિયસના સંબંધો વારંવાર જે તે સમયે ચર્ચામાં એ બધામાં હોય છે. ઓકે, તો આ મેપના આધારે તમને આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ. કંઈ ડાઉટ હોય તો ચલો હું તમને એની પહેલાં એક સવાલ પૂછું. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે? ખ્યાલ છે તમને? સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી ભાદર છે. બરાબર, અને ભાદર નદી જે છે ને એને એક રીતે સૌરાષ્ટ્રની જીવાદોરી પણ કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રની સારામાં સારી નદી હોય અને ઘણા બધા જિલ્લાને, ઘણા બધા શહેરને જો પાણી પૂરું પાડવાનું કામ કરતી હોય તો એ ભાદર નદી છે. બરાબર, એટલે જ આ પ્રશ્ન પૂછેલો છે કે ઓજત, કરનાલ, ઉતાવળી, ફોફલ, મોજ, મુનસર આ નદીઓ કઈ નદીની સહાયક નદીઓ છે? તો આ બધી જે છે એ ભાદર નદીની સહાયક નદીઓ છે. ભાદર સૌરાષ્ટ્ર માટે અત્યંત મહત્વની નદી છે. ભાદર જે છે એ જસદણની આજુબાજુમાંથી નીકળે છે. જસદણની આજુબાજુમાં એનું ઉદ્ગમ સ્થાન છે. જસદણ ક્યાં આવ્યું છે? જસદણ રાજકોટ જિલ્લાની અંદર આવેલું છે. રાજકોટ અને સુરેન્દ્રનગર એ બંનેનું જે કમ્બાઈન જે થાય, જ્યાં એની સરહદ મળતી હોય એ જગ્યાએ જસદણ આવેલું છે. અને ત્યાંથી આ ભાદર નદી જે છે એ ઉદ્ભવે છે. બરાબર, અને બીજા પણ ઘણા બધા જિલ્લામાંથી જે છે એ નીકળે છે. પણ જસદણ એ ખાસ યાદ રાખવાનું, કારણ કે બીજી વાર વિધાનવાળા વાક્યમાં કે એમાં ક્યાંક પૂછાઈ ગયા. જસદણથી નીકળે છે અને અંત ક્યાં થાય છે? તો અંત આનો અરેબિયન સી, અરબ સાગરની અંદર મળે છે. 200 કિલોમીટરની આજુબાજુની લંબાઈ છે. 200 કિલોમીટરની આજુબાજુની લંબાઈ છે. બીજી આની કઈ સહાયક નદીઓ છે? તો કે ગોંડલી, છાપરવડી, ફોફળ, ઉતાવળી, મોજ, વેણુ આ બધી જે છે એ જમણા કાંઠાની મુખ્ય શાખા છે. ડાબા કાંઠાની જો જોઈએ તો વાસાવડી, સુરવા અને ગલોલિયા જે છે એ ડાબા કાંઠાની છે. હવે જો પહેલાં તો નીચે મેં એક પેજ ખોલેલું છે, નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ, ભારત સરકારની જ વેબસાઇટ છે. આ એવી વેબસાઇટ છે કે આની અંદર જે છે ને એ તમને કોઈ પણ નદીની સારી એવી માહિતી મળી જાય, કારણ કે સરકારની જ વેબસાઇટ છે. બરાબર, તો જે તે સમયે જે હાઇડ્રોગ્રાફિક સર્વેવાળા ને એ બધા જે ડેટાને બધું એકઠા કરતા હોય એના આધારે જ આ વેબસાઇટ બનેલી હોય. તમે ધ્યાનપૂર્વક જોવો તો તમને ખબર પડે કે ગોંડલી, છાપરવાડી, ફોફળ, ઉતાવળી આ જ બેઠું વિધાન જે છે ને એ ઉપાડીને મૂક્યું એવું લાગે છે કે આ જ વિધાન બેઠું મૂકી દીધું કે આ જમણા કાંઠાની મુખ્ય શાખા છે. તો તમે વિચારો, હવે એની બાજુવાળું રહ્યું વાસાવડી, સુરવા, ગલોલિયા એ વિધાન પણ મૂકીએ કે ને આવનારી બીજી પરીક્ષાની અંદર. બરાબર, કે વાસાવડી, સુરવા અને ગલોલિયા એ ડાબા કાંઠાની મુખ્ય નદી છે. બરાબર, હવે સામાન્ય રીતે આપણને એવું લાગે કે એટલે આવો તો પ્રશ્ન ક્યાંથી પૂછી લીધો, ડાયરેક્ટ અચાનક જ કોઈ પ્રશ્ન પૂછી લીધો. પણ હવે એકવાર આ પ્રશ્ન પૂછાઈ ગયો તો હવે એવું તમને આશ્ચર્ય ન લાગવું જોઈએ. ભાઈ જમણા કાંઠાની પૂછી લીધી, ડાબા કાંઠાની એ પૂછી લે, અને એ પણ આની જ અંદર આપેલી છે. બરાબર, તો બંને આપણે યાદ રાખી લેવાનું. ભાદર નદી ઉપર 2 ડેમ પણ આવેલા છે, ભાદર 1 અને ભાદર 2 ડેમ. બરાબર, અને એ મેં તમને કીધું એ રીતે સૌરાષ્ટ્રની અંદર મોટાભાગની જગ્યાએ જે છે એ પાણી જે છે એ પૂરું પાડવાનું કામ કરે છે. નીચે જો ભાદર નદી જે છે એનું ગૂગલ મેપની અંદર એનું લોકેશન ને એ બધું મેં દર્શાવેલું છે. બીજું ચલો હું તમને એક બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સલાહ આપું
ગૂગલ મેપ જે છે એ એક રીતે બહુ ખતરનાક વસ્તુ છે. ગૂગલ મેપનો તમારે સૌથી વધુ ઉપયોગ કરવાનો, પ્રેક્ટિકલ લાઈફની અંદર સૌથી વધુ ઉપયોગ કરવાનો. તમે ગમે આ ફરવા ગયા હોય, ગમે ત્યાં ગયા હોય, ઓલું પેલું ગમે એ જગ્યા હોય, ત્યાં તમને નદી, નાળું, તળાવ, બળાવ ગમે એ દેખાય ને, તરત એને ગૂગલ મેપની અંદર જોઈ લેવાની. કારણ કે જેવી તમે એને ગૂગલ મેપની અંદર જોઈ લેશો ને એટલે તમને પહેલાં તો એ નદીનું નામ ખબર પડી જશે. ફોર એક્ઝામ્પલ સમજો કે તમે રોડ ઉપરથી કે રેલવેમાં કે ગમે એ જગ્યાએથી જઈ રહ્યા છો અચાનક નવા શહેરની અંદર, તો ત્યાંથી હવે કોઈ નદી પસાર થઈ, તમને ખબર ન હોય કે એ નદી કઈ છે, કારણ કે તમે હવે જતા હોય અહીંયા પહેલી વાર, તો ત્યારે તમે તરત જ તે ગૂગલ મેપની અંદર એ નદીનું નામ જોઈ લેવાનું. અને ગૂગલ મેપની બીજી એક ખાસિયત શું છે કે તમે એ નદીનું લોકેશન જોઈ શકશો, એનું ઓરિજિન જોઈ શકશો. ઓરિજિન એટલે કે ઉદ્ગમ સ્થાન, એ નદીની આગળ પાછળ બધે ફરવાનું મેપની અંદર મતલબ. તો મેપની અંદર તમે એ ક્યાંથી ઉદ્ભવે છે, કયા કયા જિલ્લામાંથી નીકળે છે, ક્યાં અંત પામે છે, એ બધી વસ્તુ તમે જે છે એ એને જોઈ શકો છો. બરાબર. તો આવા જે જિયોગ્રાફિક લોકેશન, ભૂગોળના જે પર્વતોના આ બધી વસ્તુ હોય તો એની માટે ગૂગલ મેપનો સૌથી વધુ ઉપયોગ કરવાનો. ગમે ત્યાં જાઓ તો એ ચેક કરતું રહેવાનું. બરાબર. પોરબંદરની અંદર ત્યાં નદી જોવા મળે છે. મેં કીધું સૌરાષ્ટ્રમાં મોટા ભાગે જે છે જોવા મળે છે. જો ગૂગલ મેપની અંદરથી તે મેં બંનેના જે છે એ લોકેશન એડ કરેલા છે. બરાબર. ખ્યાલ આવ્યો કે ચાલો આગળનો પ્રશ્ન સરહદ ઉપર છે. લેન્ડ બોર્ડર્સ. ભારત અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ કયા નામે ઓળખાય છે? તો ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દુરાંત લાઇન તરીકે ઓળખાય છે. દુરાંત લાઇન. ઉત્તર ભારતની અંદર વાત કરીએ કે જમ્મુ કાશ્મીર, લદ્દાખવાળો વિસ્તાર જે છે ભારતનો સર્વોચ્ચ વિસ્તાર, ઊંચામાં ઊંચો વિસ્તાર જે ટોચવાળો વિસ્તાર જે છે, ટોચવાળો વિસ્તાર, તો અહીંયા ભારતની અફઘાનિસ્તાન સાથે પણ સરહદ લાગુ પડે છે. તો અહીંયા 3 દેશ ભેગા થઈ છે, ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, અને એનું નામ છે દુરાંત લાઇન. એનું નામ શું છે? દુરાંત લાઇન. મેકમોહન લાઇન જે છે, મેકમોહન લાઇન એ ભારત અને ચીનની વચ્ચે છે. કયા કયા રાજ્યની વચ્ચે, કયા કયા દેશની વચ્ચે કઈ કઈ લાઇન છે એ તમને ખબર હોવી જોઈએ. તો દુરાંત લાઇન જે છે એ મેં તમને કીધું કે કોની કોની વચ્ચે છે? ભારત, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન. અમુક વાર એવો પ્રશ્ન પણ પૂછે ભારતનું ક્યાંય ઉલ્લેખ જ ન હોય, તો એ દુરાંત લાઇન એક રીતે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે પણ છે. ભારતને ઓપ્શનમાંથી કાઢી નહીં હોય તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે પણ છે. 2600 કિલોમીટર લાંબી છે. બરાબર. તો આ નીચે જો એનો નકશો, મેપ જે છે એ પણ દર્શાવેલો છે. ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, કાશ્મીરવાળો જે વિસ્તાર જે ટચ થાય છે એ જગ્યાની વાત કરે છે. દુરાંત લાઇન કોની કોની વચ્ચે છે ખ્યાલ છે તમને? દુરાંત લાઇન એ અત્યારે જ આપણે જે વાત કરીએ. બરાબર. ભારત, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન. મેકમોહન જે છે એ ભારત અને ચીન વચ્ચેની લાઇન છે. ભારત અને ચીન વચ્ચેની. ભારત અને ચીન વચ્ચેની વાત કરીએ તો એ કઈ જગ્યાએ? આ અફઘાનિસ્તાનની આજુબાજુનો અરુણાચલનો વિસ્તાર જે છે, અરુણાચલ પ્રદેશ અને આ જે તિબેટવાળો વિસ્તાર જે છે ત્યાં આવેલી છે. બરાબર. તિબેટ તો હવે ચાઇનાએ એની ઉપર કબજો કરી નાખેલો છે. બરાબર. એટલે ઇન શોર્ટ પણ તેમ છતાં પણ અમુક વાર તિબેટનો પણ પ્રશ્ન પૂછાઈ શકે. એવું પણ કહી શકાય કે મેકમોહન જે છે એ ભારત અને તિબેટ વચ્ચેની લાઈન છે. ભારતની સરહદ એક્ઝેક્ટ ક્યાં લાગુ પડે? તો કે અરુણાચલ પ્રદેશની અંદર. અરુણાચલ પ્રદેશની અંદર. બરાબર. તો મેકમોહન આ તમને ખબર હોવી જોઈએ. આ પણ તમારા નકશાની અંદર જોઈ લેવાનું. આ બધામાં નકશામાં તમે જેટલું વધારે જોશો એટલું તમને વધારે ખબર પડશે. બરાબર. જો ભારતનો આ નકશો નીચે આપેલો છે. બરાબર. અરુણાચલ પ્રદેશવાળો વિસ્તાર, એની એક્ઝેક્ટ ઉપર શું છે? તો કે ચીન છે. પરંતુ હકીકતમાં ચીન નથી. શું છે? તો કે તિબેટ છે. કારણ કે તિબેટને ચીને કબજો કરી લીધું છે એટલે. બરાબર. તો આ તમને ખ્યાલ હોવો જોઈએ. મેકમોહન લાઇન આવેલી છે. મેકમોહન લાઇન. બરાબર. ચલો બીજી આપણે વાત કરીએ તો રેડક્લિફ લાઇન. રેડક્લિફ લાઇન કોની કોની વચ્ચે આવેલી છે? તો રેડક્લિફ લાઇન જે છે ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલી છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે. જ્યારે ભારત અને પાકિસ્તાનના જે ભાગલા પડ્યા તો ત્યારે લાઇન બનાવેલી હતી. તમને ખ્યાલ હશે કે ત્યારે 2 પાકિસ્તાન બનાવ્યા હતા, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. તો બંને જગ્યાએ જે આવેલી હતી એને રેડક્લિફ લાઇન કીધેલી છે. તો અત્યારે એવું પણ બની શકે કે ભારત અને બાંગ્લાદેશની વચ્ચે પણ રેડક્લિફ લાઇન જ આવેલી છે. બરાબર. જો બાજુમાં નકશાની અંદર નીચે જો તો ભારત અને પાકિસ્તાનની વચ્ચે અને ભારત અને બાંગ્લાદેશની એ બંને લાઇનને રેડક્લિફ લાઇન કહે છે. જ્યારે ભાગલા પડ્યા હતા ત્યારની લાઇન એ રેડક્લિફ લાઇન. ઓકે. પછી મેનહરીન લાઇન એવો ઓપ્શનમાં આપેલું હતું. મેનહરીન લાઇન. તો મેનહરીન લાઇન જે છે એને તો આપણે કંઈ ભારત આરે કંઈ લેવા દેવા છે નહીં. મેનહરીન લાઇન તો રશિયાની આજુબાજુ આવી છે. રશિયા અને ફિનલેન્ડની વચ્ચે આવેલી છે. રશિયા અને ફિનલેન્ડની વચ્ચે. પ્રશ્ન થાય કે ભાઈ આ મેનહરીન લાઇન અત્યારે શું લેવા ઓપ્શનમાં આપી દીધું, અથવા આવો પ્રશ્ન શું લેવા પૂછો? તો તમને ખ્યાલ હશે કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલે છે. યુક્રેને હમણાં થોડા દિવસ પહેલાં 2-3 દિવસ પહેલાં તે રશિયા ઉપર જે છે એ લોંગ રેન્જ બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કરેલો હતો. તો રશિયા પણ હવે ધીમે ધીમે એનો જવાબ ને એવું બધું આપી રહ્યું છે. અને એવું કહેવા માંગે છે કે આ ધીમે ધીમે ફિનલેન્ડ ને ડેનમાર્ક ને આ બધા દેશો સુધી પણ વાત પહોંચી ગઈ છે. અને ત્યાં પણ ન્યુક્લિયર એટેક અથવા તો મિસાઇલથી એટેક થવાની વાત થઈ રહી છે. અને વાત કરીએ કે ફિનલેન્ડ ને ડેનમાર્ક ને આ બધા તો સદ્ધર દેશો છે. આ બધા ઇન્ડેક્સની અંદર આગળ રહેવાવાળા દેશો છે. પણ હવે અહીંયા પણ યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. એટલે એમને પોતાના નાગરિકોને સલાહ સૂચન આપેલું છે કે ભાઈ ખોરાકને એ બધું ઇમરજન્સી માટે બધી વસ્તુ સાચવીને રાખજો. ગમે ત્યારે એટેક થઈ શકે છે. હુમલા કભી ભી હો સકતા હે.
બરાબર. તો એટલે પ્રશ્ન પૂછેલો હોય કે ફિનલેન્ડની અને સોવિયત યુનિયન રશિયાની વચ્ચેની જે લાઈન જે છે એ મેનહરીન લાઈન છે. ઓકે. બીજી અમુક આ ભારતની તો આપણે બધી લાઈન જોઈ લીધી. બરાબર. બીજી અમુક વિશ્વની પણ અમુક વાર લાઈન પૂછાતી હોય છે. તો કે નોર્થ કોરિયા અને સાઉથ કોરિયા વચ્ચેની જે બોર્ડર લાઈન જે છે એને કહેવાય છે DMZ. નોર્થ કોરિયા અને સાઉથ કોરિયાની વચ્ચે ડખા ચાલતા હતા તો એને DMZ કહેવાય છે, ડિમિલિટરાઇઝ્ડ ઝોન. બરાબર. પછી દુરાંત લાઈન ઓલરેડી આપણે ચર્ચા કરી જોઈ. વાઘા બોર્ડર જે છે એ અમૃતસરની અંદર ભારત પાકિસ્તાનની વચ્ચે પંજાબની અંદર આવેલી છે. તો આ પણ પ્રશ્ન પૂછાય છે. આવી જે જો વાઘા બોર્ડર જે છે એ એક રીતે બોર્ડર ટુરિઝમનું કામ કરે છે. અહીંયા બધા લોકો જે આપણે પરેડ થતી હોય, બરાબર, તો સવાર સાંજ જે પરેડ થતી હોય તો અહીંયા બધા લોકો જોવા જતા હોય છે. અમૃતસરની અંદર આવેલી છે. બરાબર. ગુજરાતની અંદર આપણે આવું એક ચાલુ કરેલું છે. કઈ જગ્યાએ ખ્યાલ છે? બોર્ડર ટુરિઝમ આપણે એક ચાલુ કરેલું છે. બોર્ડર ટુરિઝમ નડાબેટની અંદર. બરાબર. નડાબેટ બોર્ડર ટુરિઝમ આપણે ચાલુ કરેલું છે બનાસકાંઠાની અંદર, સુઈ ગામની અંદર. એક્ઝેક્ટ એવું સુઈ ગામની અંદર, નડાબેટની અંદર આપણે આ ચાલુ કરેલું છે. બરાબર. પછી અમેરિકા અને મેક્સિકોની બોર્ડર, અમેરિકા અને કેનેડાની બોર્ડર જે છે એ પણ સૌથી મોટી બોર્ડર ને એ બધું છે. બરાબર. એ પણ ચર્ચામાં રહેતી હોય છે.